શ્રીજી મહારાજ કોણ છે? ભગવાન. એમની ઉપર કોઈ સત્તા ખરી? હવે એવા ભગવાન બોલે છે કે આ બધા મનમાં ધારું, બીજું કાંઈ કરવા નથી. મહારાજ કહે છે ભલે અમારી સેવા ન કરતો હોય, એટલે પર્સનલ વ્યક્તિગત સેવા કેટલાને મળે? મહારાજ એક અને આપણે અનેક. મહારાજ ખરો રસ્તો અને બીજો રસ્તો, સચોટ રસ્તો. મહારાજ કહે છે ભલે અમારી સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. શ્રીજી મહારાજ વાત કરે છે, બીજો કોઈ નથી કરતો. અને મહારાજે શું વાત કરી? ભલે અમારી સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય, ઓનલી હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તો બીજું કરવાનું શું? આ એક પકડી રાખીએ ને બધું પાર પડીએ. આટલી જ આજ્ઞા મહારાજની પારવાની. ભલે અમારી સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય. શું હરિભક્તના ગુણ કહેતો હોય? અવગુણ કહેતો હોય એવી નથી વાત કરી. હરિભક્તના ગુણ કહેતો હોય. ગુણ આટલી જ વાત છે. હરિભક્તના ગુણ કહેતો હોય, બીજી કોઈ વાત નહીં કરતા. તો તેને મારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. અતિશય સેવા આપણે થોડીક સેવા થઈ જાય ને. મહારાજે બીજી વાત કરી કે એક આપણે તલ ભાર કરીએ મહારાજ માટે, એ મેરુ સમાન માને છે. તલ ભાર કરીએ તો મેરુ સમાન માને છે. તો આમાં પડવાની વાત છે. હરિભક્તના ગુણ કહેતા બીજું કાંઈ વસ્તુ નહીં. અવગુણ નહીં, બીજી લપ્પણ ચપ્પણ નહીં, કાંઈ નહીં. આટલું જ હરિભક્તના ગુણ કહેતો હોય તો ના કહી શકીએ આપણે નથી થતું. બીજું બધું કરીએ પણ હરિભક્તના ગુણ કહેવાની વાત અલગ રહી. પણ આટલું જ હરિભક્તના ગુણ કહેતા, બીજું કાંઈ સમજવાની જરૂર નથી. બીજું સમજવાની જરૂર ખરી. હરિભક્તના ગુણ કહેતા ગુણ અવગુણ ઓળખે તો વાત છે ને. પણ આટલું છે હરિભક્તના ગુણ કહેતો હોય. બધા વાત ફીટ બેસી ગઈ. ચૈતન જંબુરીઓ જો આ કેટલું સહેલું છે, કેટલું સહેલું છે. હરિભક્તના ગુણ કહેતો હોય પણ કોણ જાણે આપણે કહી શકતા નથી. અને ગુણ કહીએ તો ભેગું અવગુણનું પૂછડું. હમણાં જે ના પાડી મારો લાત બધી આ જે વાત કરી નથી ગઈ.
ગુણ ગુણ જ કઈ છે, બીજી વસ્તુ કઈ જ નથી. ગુણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. અતિશય સેવા મહારાજની એક તલભાત્ર માત્ર કરી સેવા તો મેરું સ્વાન મને, તો આ તો અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કેટલો ફરક છે. પણ આપણા ભેજા કેવી રીતે કામ કરે છે ખબર ના પડે. એકદમ સાવ સીધી સિમ્પલ વાત છે. સારા બીજું કાંઈ કરવાનું, હરિભક્તના ગુણ કહેવાનું, અવગુણની વાત જ નહીં. અવગુણ પણ એ આપણે ભેગું કરીએ છીએ, તકલીફ આવે છે. ગુણ કહીએ છીએ પણ ભેગે ભેગું પૂછડું અવગુણનું આવે છે. પણ જો આટલેથી અટકીએ ગુણ કહેવાથી, પછી બીજું કાંઈ ના કરીએ, બીજું તો મહારાજે અતિશય સેવા કરી માનીએ. કેટલી મોટી વાત. અતિશય શ્રીજી મહારાજની અતિશય સેવા. શ્રીજી મહારાજ અને મહારાજ પોતે જ વાત કરે છે કે એને અમારી અતિશય સેવા કરી માનીએ છીએ. તો આટલું કરવાનું છે. બીજું અને બીજી વાત મારે, ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, અપાર કૃપા કેટલી મોટી વાત. ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, પણ જે હરિભક્તનો અવગુણ કહેતો હોય તો તે ધામમાં ના જાય. ધામમાં જવા માટે બધી માથાકૂટ કરીએ. ધામમાં ના જવાય શું દોર્યું? બરાબર. ધામમાં જવા માટે આ બધું કરીએ છીએ. આપણે જે કંઈ કરીએ છીએ, આ કીર્તન જે તમે કરો છો બધું ધામમાં જવા માટે કહે. અને મહારાજ કહે કે ભલે ભગવાને સંતની અપાર કૃપા થઈ હોય, પણ આવું ભક્તનો અવગુણ લેતો હોય તો ધામમાં ના જાય. ના રહે તો એ બધું પરવારી. તો જો આટલું સાચવાનું સત્સંગમાં આટલું. અને જો શ્રીજી મહારાજથી લઈને ગુરુ પરંપરા અને હજારો હરિભક્તો, હજારો એકાંતિક હરિભક્તો, આ કંઈ રસ્તામાં પડ્યું નથી, સાક્ષી છે. હજારો એકાંતિક હરિભક્તો એ બધાએ ગુણ ગાયા છે, બધા ભક્તોના ગુણ ગાયા છે. તે એટલું બધું કરીને મૂકી દેવું, બીજું આગળ વધવું નહીં, અવગુણમાં પડવું નહીં. બીજા જે આપણે એ બધું મન ધાર્યું છે. અવગુણ લેવો એ મન ધાર્યું છે બધું. તે એમાં ચડવું નહીં, એમાં પડવું નહીં. અને સત્સંગ સાવ સીધું ને સરળ છે જો આમ કરે. અને નહીં તો અવગુણ લઈએ તો માર અવગુણ એમાંથી બધું રામાયણ ઊભી થાય, બધું મહાભારત ઊભું થાય. અવગુણ એક જણનું અવગુણ લઈએ અથવા મનમાં તમને હશે કે આ ઠીક છે, ગુણ કહેતો હોય પણ મનમાં અવગુણ વિચારતો હોય. મોઢે ગુણ કહેતો હોય અને મનમાં અવગુણ. આ બધું ઠીક છે મારા ભાઈ, આ એક તો અવગુણ છે. બધું શ્રીજી મહારાજે મધ્યના 63 વાત કરી
કે સંતો ભક્તો બધા બ્રહ્મની મૂર્તિ છે, તેમાં મનુષ્ય ભાવ લાભવો જ નહીં. કે શ્રીજી મહારાજ પુત્ર વાત કરે તો આપણે બધી ક્યાંથી ખેંચી લાવીએ અવગુણને બધી વાત. તો મારા શ્રીજી મહારાજ પૂરે સંતો હરિભક્તો બ્રહ્મની મૂર્તિ છે, તેમાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં. મહારાજ આજ્ઞા કરે અને આપણે લાવવો જ. આમ સત્સંગ જોવા જઈએ તો એકદમ સાવ સરળ છે, પણ આપણે મન ધેરું કહીને ઉછાળો ઊભું કરીએ અને લાંબુ બધું ના કરવાનું બધું કરીએ. કેટલી સરળ વાત. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. આપણે હા બરાબર અને આમ કરીને મનમાં અવગુણનો રેડો ઉતારીએ. અને મહારાજ વાત કરે સંતો હરિભક્તો એક એકથી ઉત્તમ છે. આ રસ્તે નીચે આવો નહીં, ઉપર ચડ્યા તો કરો. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. ગુણે કઈ ઉત્તમ છે, અવગુણે કરીને નીચે જવું નહીં. જો મહારાજ શ્રીજી મહારાજ પોતે વાત કહે, અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે, શ્રીજી મહારાજ પોતે વાત, અમારા હાથે જે હરિભક્તો જે સેવા બની આવે છે ને તે દિવસે અતિ આનંદ રહે છે. આપણે છટકબારી કરી છે સેવામાં, આમ તેમ ગલ્લા તલ્લા બીજાને માથે પધરાવી દઈએ. અને શ્રીજી મહારાજ પોતે જ વાત કરે કે અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. આપણે આવું થાય છે. જેવા સેવા ના થાય તે અતિ અપાર દુઃખ થાય છે. આપણે થાય છે ભલે આને વાંધો નહીં, કરી લીધી સેવા. મહારાજની જો રુચિ સ્વભાવ આ બધું આવી રીતે છે, તો આ બધું કરવું. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે. બીજી એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં ભાવ આવે છે. ભગવાનને કોઈ ભાવ આવે નહીં, પણ આવું કરે તો મારે અભાવ આવે જ છે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો અંતરમાં અભાવ આવે છે. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ તો અંતરમાં સુખ થાય છે. મહારાજને આટલી પ્રોસેસ કરવી પડે અને વળીને અમારે તેનો તિરસ્કાર કરીને
વઢીને અપમાન કરીએ. જો આટલી બધી વિધિ કરવી પડી ભગવાન, એટલી બધી તિરસ્કાર કરીને વઢીને અપમાન કરીએ તારા અંતરમાં સુખ થાય છે. ભગવાનને કેટલું બધું કષ્ટ આપીએ છીએ આપણે. અમે એવા ભક્તિ સેવા ગ્રહણ કરીએ છીએ. સેવા તો બધા કરે છે, બધા કરે A to Z, પણ ફેર પડે છે સેવામાં. મહારાજ કે અમે એવા ભક્તિ સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તો રખે ધ્રુવ થઈ જાય. અમે એમ અંતરમાં અતિશય ડરતો રહે અને બરોબર આ બે જણ ઝઘડાતા હોય તે દેખી અંતરમાં ભાવ થતો નથી. દશર કે તું કોણ, ઓલા કે તું કોણ, બધા ચડસી થાય. અવરાઈમાં ચડસી તું કોણ, મારું તારું આ બધા સત્સંગમાં લાવવો જોઈએ. બધું ભગવાન કેવા ભગવાન મળ્યા, ક્યારેય મળ્યા નથી, ક્યારેય મળ્યા નથી. અનંત કલ્પ વીત્યા, અનંત વર્ષ નહીં, અંત કલ્પ. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. એવા અનંત કલ્પ વીત્યા ત્યારે આ ભગવાન મળ્યા છે. અને આપણે 2 પૈસા આગો પાછો કરીને આટલી મોટી પ્રાપ્તિ ખોઈ નાખીએ. કેવું કે અબજ રૂપિયા મળતા હોય અને તમે તે વખતે ઘાસ ખોદવા જાઓ, કઈ મૂર્ખાઈ કે જો આ મહારાજ મળ્યા છે, કેવા ભગવાન મળ્યા છે, ક્યારે મળ્યા નથી અને આપણે મળ્યા છે. તો આ ખોઈ ના નાખો. અબજ રૂપિયા મળતા હોય અને 2 પૈસા માટે બધું ખોઈ નાખીએ, એના જેવું થાય. આજ શ્રીજી માને ભગવાન માનો તો, નહીં તો બધું કઈ. શ્રીજી મા અને સર્વોપરી ભગવાન માનો, એમના ઉપર કોઈ સત્તા નથી, એવું ત્રણ નિશ્ચય તમને થઈ જવું છે. અને પછી આ બધી વાત કામમાં આવે. એ તો આ વાત કોઈ કામમાં ના આવે, કોઈ કામમાં ના આવે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરી છે જે હરિભક્તો રખે ધ્રુવ થઈ જાય. એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ શું કરવાનું? રાત દિવસ ભક્તોના ગુણ ગાયા કરે. 1 સેકન્ડે નવરા ગુણ ગાયા કરે. એ વાત કહીએ. એમાં અંતરમાંથી જે ડરતો રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા, આવા ભક્તો એ સેવા કરે. સેવા બધા કરે છે, પણ આવા ભક્ત આવી સેવા કરે, એવા ભક્તની સેવા અંગીકાર ગુણ ગાયા કરે. એવા ભક્તિ સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. છાતી બરે એવું નહીં કરવાનું, છાતી ઠારવાની. એ મોટા મોટી સેવા છે. તમે એ સેવા કરો, ભગવાનની છાતી ઠરે એથી મોટી કઈ સેવા કરે? તો આટલામાં જ સારું ગોઠવી ગયું તો કામ થઈ જાય. પણ આપણે સારું ગોઠવતા
જતા હોય ને અવરૂપ કરી નાખે. આપણા સ્વભાવ બલિહારી સ્વભાવ બધું ઊંચા કરી નાખે. આપણા સ્વભાવ આપણને નડતા આપણને લાગે નહીં. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે ધ્રુવ થઈ જાય, એમ અંતરમાં અતિશય ડરતો રહે, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા મારી છાતી ચડે છે. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માંડીએ છીએ. કોઈ અમારી સેવા કરે, ભલે સેવા કરે, સેવા બધા કરે છે પણ સેવામાં ફેરે છે. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, જો આ મામલો ઊભો કર્યો. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પરતતા ન હોય. ભગવાનના દર્શન કરતો હોય, બીજાના અવગુણ જોવા પરતતા ન હોય. આ બધું આપણે તપાસવાનું, આપ પોતે જાતે તપાસવાનું. તમે કોઈ નહીં કહે, તમને કોઈ આવી ન કહે, જાતે તપાસ તો ખબર પડશે કે હું શું કરું છું. હજામત કરું છું, સત્સંગ કરું છું, હવે સ્પષ્ટ દેખાશે. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પરત તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે સેવા કરતો હોય, બીજાનું ડાઉન થાય, બીજાની ગણતી નહીં એ રીતે સેવા કરતો હોય. સેવા કરે બધા બરાબર એવી સેવા, પણ આવા લોચા લપસી ભેગું લોચો લબાચો ભેગું લઈને ફરતો હોય તો મહારાજ કે કોઈ મારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય, બીજાના ગુણ જોવા પ્રસ્થાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. ભગવાનને ડરાવવાનું આ એક જ, બાકી ભગવાન ડરેવા નથી. પણ આવું કરે ભગવાન ડરી જાય છે, હેન્ડઅપ કરી દે છે. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સામે લાગે છે. વજ્ર તો લોખંડ કડું થાય કેટલું સ્ટ્રોંગ હોય, હવે એનો પ્રહાર કરે કેવું મનમાં ભાવના થાય. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સામે લાગે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, ભલે નિત્ય નવી નવી સેવા કરે, તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. આપણે વધવાનું કે ઘટવાનું, સત્સંગમાં આવ્યા તે દિવસથી ચડતું રંગ. આપણે થોડાક આગળ વધ્યા પછી ઘટતો જાય. કોઈ કિંમત જ નહીં સત્સંગની. સત્સંગ 2 પૈસા તમારા મનમાં 2 પૈસા કિંમત, એ તો આવું થાય. કોણ કેવી ને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. ભગવાન બધું જાણે, કોણ કેવી સેવા કરે છે, કેવી રીતે કરે છે, પણ બોલે નહીં.
એમને આપણને આગળ લેવા છે એટલે બોલતા નહીં, પણ બધું જાણે છે ખરું, બધું કોણ કેવી ને કેટલી સેવા કરે છે ત્યાં જુદા જુદા ભાવ અમે જાણીએ. અમે કોઈનું અહિત કરતા નથી. જય મહારાજ કોઈનું અહિત કરતા ઓલા જે અહિત થાય છે એના કર્મે કહીએ, એના કર્મ જે કાર્ય કરે છે એને કરીને એનો અહિત થાય, પણ બાકી ભગવાન કોઈનું અહિત કરતા નથી, દંડ દેતા નથી, સજા કરતા. એ બધું આપણા મનમાં હોય એ ભાવ કાઢી નાખવા. અમે કોઈનું અહિત કરતા પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળો પ્રાપ્ત કરે છે. તો જે એટલે સીધી સરળ સાચી વાત છે. અને આપણે ભગવાનને માન્યા છે ખરેખર તો વધુ કામ થાય, નહીં તો એક કોડી કોઈ અર્થ નથી. જો ભગવાનને માન્યા હોય તો સાચા માન્યા હોય, ભગવાન પછી પણ સાચા બોલા માન્યા ને, સાચા બોલા તો બધું આમાં આવી ગયું. સાચા બોલાય તો આ બધી વાત કરે છે. એવી રીતે આપણે સત્સંગમાં રહેવું, દીનાધીન રહેવું, નમતા રહેવું, દાસના દાસ થવું, મહિમા સમજવો, બીજાનો પોતાનો બધા સમજે તો બીજાનો મહિમા સમજીએ તો કામ થાય. સદાન સાંઈ મહારાજ.